નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો આજના આંગણવાડી પગાર વધારો સમાચારમાં આપણે ખૂબ જરૂરી ચર્ચા કરવાના છીએ, તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો બહેનો। તો વાત કરીએ આંગણવાડી બહેનો માટે મોટા સમાચાર। તો આ બજેટમાં થશે ધરખમ પગાર વધારો જાહેર। તો ગુજરાત હાઈકોર્ટની 6 મહિનાની મુદત પૂરી થતાં આ બજેટમાં થશે વધારો જાહેર અને 12મી તારીખે થશે દેશવ્યાપી હડતાલ, તેમજ ₹24,800 અને 20,300 થશે પગાર। તો બહેનો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ, તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમારા માટે ખૂબ જ અગત્યની માહિતીઓના વિડીયો આપણે બનાવતા હોઈએ છીએ। તો વાત કરીએ તો આંગણવાડી વર્કર્સને 24,800 અને આંગણવાડી હેલ્પર્સને 20,300 વેતન ચૂકવવા હાઈકોર્ટનો નિર્દેશ કર્યો હતો। તો ગુજરાતની આંગણવાડી આશા વર્કર અને ફેસિલિટર તરીકે ફરજ બજાવતી 1.40 લાખ બહેનોએ પગાર વધારા સહિતની માંગણીઓને લઈને સરકારને અલ્ટિમેટમ આપ્યું છે। તો 16મી ફેબ્રુઆરી રજૂ થનારા ગુજરાતના બજેટમાં પગાર વધારાની જાહેરાત કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે। તો નોંધનીય છે કે ઓગસ્ટ મહિનામાં ગુજરાત હાઈકોર્ટે પણ 6 મહિનામાં પોતાના જે આંગણવાડી બહેનોના પગાર વધારો કરવામાં હુકમ કરેલો હતો, જેની મુદત 20 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ રહી છે। તો ખાસ કરીને 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો હતો કે આંગણવાડી બહેનોનો પગાર છે તે વધારવો, અને તેણે 6 મહિનાની મુદત પણ આપેલી હતી। તો ખાસ કરીને 20 ઓગસ્ટ 2025થી લઈને 20 ફેબ્રુઆરી 2026ના રોજ આ મુદતને 6 મહિના પૂરા થાય છે। તો આ 6 મહિના પૂરા થાય છે તે પહેલાં ગુજરાત રાજ્યનું જે 16મી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાનું છે, તો તેમાં 100% પગાર વધારો છે તે જાહેર થવાની શક્યતા પણ છે, કારણ કે છેલ્લે 2022માં પગાર વધારો જાહેર કર્યો હતો અને હવે 2027માં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે। તો ખાસ કરીને ગુજરાત સરકાર છે તે આ બજેટમાં આંગણવાડી બહેનો માટે 100% પગાર વધારો જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। તો રાજકોટમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ યુનિયનોના હોદ્દેદારો સાથે મળીને કલેક્ટર કચેરીએ 17 માંગણીઓ સાથેનું આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। તો 12મીએ નવા મજૂર કાયદાના વિરોધમાં જાહેર કરાયેલી દેશવ્યાપી હડતાળમાં આંગણવાડી બહેનોએ પણ જોડાવાની જાહેરાત કરી છે। તો ખાસ કરીને રાજકોટમાં આંગણવાડી બહેનો દ્વારા 17 માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તો 12મી ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે નવા મજૂર કાયદાનો જે વિરોધ કરવા માટે દેશવ્યાપી હડતાલ છે, તેમાં આંગણવાડી બહેનો પણ જોડાવાની જાહેરાત છે તે કરી છે। તો ગુજરાત સરકાર બજેટમાં પગાર વધારાની જાહેરાત કરે એવી માંગ પણ કરવામાં આવી છે। તો ગુજરાતનું બજેટ જે 16 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે, જેથી રાજ્ય સરકાર આ બજેટમાં આંગણવાડી આશા વર્કર અને ફેસિલિટર બહેનોના પગારમાં વધારો કરે તેવી માંગણી છે। તો સરકાર મોબાઈલ આપતી નથી અને ડિજિટલ કામગીરી બહેનોના ખુદના મોબાઈલમાં કરાવવામાં આવે છે, અને જો બહેનો તેવું ન કરે તો તમારો પગાર કાપશું અને નોકરીમાંથી કાઢી મૂકશું તેવી ધાકધમકી પણ આપવામાં આવે છે। તો છેલ્લે સુપ્રીમ કોર્ટે 2022માં આ બહેનોની કામગીરીને બિરદાવી હતી અને હેલ્પરને ₹6,000, આશા વર્કરને 5,500 અને આંગણવાડી વર્કર્સને 10,000 તેમજ હેલ્પર એટલે કે તેડાગર બહેનોને 5,500 જ માસિક વેતન આપવામાં આવે છે। તો 1.40 લાખ બહેનો છે, તો સરકાર આ બાબતે નિર્ણય લાવે તે જરૂરી છે, અને આ બહેનોના પ્રશ્નો માટે 12મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય હડતાલનું પણ એલાન કરવામાં આવ્યું છે। તો સરકાર નવા મજૂર કાયદાઓ ખૂબ જ ખરાબ અને કામદારોને નુકસાન હરતા છે, તો હડતાલના દિવસે આ બહેનો રજા રિપોર્ટ ભરીને કામથી અળગા રહેશે। તો ખાસ કરીને આવતીકાલે જે નવા મજૂર કાયદાઓ બનાવવામાં આવ્યા છે, તો તે કામદારો માટે ખૂબ જ નુકસાન કરતા છે અને કોઈપણ જાતના ફાયદાઓ નથી। તો આ હડતાલના દિવસે આંગણવાડી બહેનો પણ પોતાનો રજા રિપોર્ટ ભરીને કામથી અળગા રહેવા માટે સરકારને અગાઉથી સૂચના આપી દીધેલી છે। તો સરકાર છે તે હાઈકોર્ટના આદેશની અમલવારી કરે તેવું પ્રમુખ અરુણ મહેતાએ જણાવ્યું હતું। તો પ્રમુખ અરુણ મહેતાએ જણાવ્યું હતું કે આંગણવાડીનો પ્રોજેક્ટ 50 વર્ષથી
તો આશા વર્કરનો પ્રોજેક્ટ 20 વર્ષથી ચાલે છે, તો જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018માં પગાર વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 7 બજેટ પછી પણ પગાર વધારો છે તે થયો નથી. તો જ્યારે રાજ્ય સરકારે 2022માં ચૂંટણી વખતે પગાર વધારો કર્યો હતો અને ત્યારબાદ 3 બજેટ પૂર્ણ થઈ ગયા અને હવે 16 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાનું છે, ત્યારે 20 ઓગસ્ટના જે હાઈકોર્ટના આંગણવાડી અને જે આંગણવાડી બહેનો માટે આશા વર્કર બહેનોના પગારમાં વધારો કરવા માટેનો રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. જોકે તેમ છતાં પણ હજુ સુધી તેની અમલવારી સરકાર દ્વારા છે તે કરવામાં આવી નથી અને તેની મુદત 20 ફેબ્રુઆરીએ પૂર્ણ થાય છે. તો ત્યારે સરકાર ગુજરાત હાઈકોર્ટના આદેશની અમલવારી કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. તો ખાસ કરીને બહેનોએ કઈ કઈ માંગણીઓ માટે જે આવેદનપત્ર જે આપ્યું છે રાજકોટમાં તેની વાત કરીએ તો સૌથી પહેલી માંગણી છે 2018 પછી કેન્દ્ર સરકાર તથા 2022 પછી રાજ્ય સરકારે તેઓના વેતનમાં કોઈ જાતનો વધારો કર્યો ન હોય તો તેઓને લઘુત્તમ વેતન જેટલું વેતન મળી રહે તેવો વધારો કરી આપવા તથા ફિક્સ પગારદાર તરીકે નિમણૂક કરી આપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી સૌપ્રથમ માંગણી છે. ત્યારબાદ વાત કરીએ તો આશા વર્કર અને ફેસિલિટર બહેનોને સમાજ સુરક્ષાના તમામ લાભો છે તે આપવામાં આવે. ત્યારબાદ ઓનલાઈન કામગીરી જોઈતી હોય તો સારી કંપનીના મોબાઈલ આપવા અને મોબાઈલની ટ્રેનિંગ પણ આપવી જરૂરી છે. ત્યારબાદ આશા બહેનોને લઘુત્તમ વેતન આપો તેમજ કામના કલાકો નક્કી કરો તેમજ ગ્રેજ્યુએટી પેન્શન યોજનાના લાભો છે તે તમામ આંગણવાડી બહેનો અને આશા બહેનોને આપવા. તો દરેક કામગીરીનું મોંઘવારી મુજબ ઇન્સેન્ટિવ આપો તેમજ ડિજિટલ કામગીરી માટે સક્ષમ સાધન અથવા તો ઘરના સાધનોનો ઉપયોગ કરાતો હોવાથી તેના રિપેરિંગ ખર્ચનો પણ રૂપિયો ચૂકવો. ત્યારબાદ વાત કરીએ તો વર્ષમાં 2 જોડી ડ્રેસ અને સિલાઈના ખર્ચની રકમ પણ આપવી જરૂરી છે. તો 2018થી કેન્દ્ર સરકારમાંથી કોઈ પણ પગાર વધારો થયો નથી. તો સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ સંસદમાં જાહેરાત કરેલ તે મુજબ વધારાનું ચૂકવણું કરો અને તેમાં ફેસિલિટર બહેનોનો ઉલ્લેખ કરેલ છે કે કેમ તેની પણ સ્પષ્ટતા આપો. ત્યારબાદ વાત કરીએ તો ફેસિલિટર બહેનો સુપરવાઇઝર કક્ષાની કામગીરી કરે છે તો તેથી તેને કેટેગરી મુજબ પગાર ચૂકવો. ત્યારબાદ ફેસિલિટર બહેનોને 20 દિવસનો પગાર મળે છે તો મહિનાના બાકી દિવસો જે કામ કરે છે તે મુજબ બાકીના દિવસોનું ચૂકવણું પણ કરવું. ત્યારબાદ 2019માં ફેસિલિટર બહેનોને ડ્રેસ જાહેર કર્યો હતો પણ હજી સુધી ડ્રેસ ચૂકવણું કરવામાં આવેલું નથી, તો સારી ક્વોલિટીના ડ્રેસ પણ આપવા. ત્યારબાદની માંગણીની વાત કરીએ તો હાલ ઓનલાઈન કામગીરી કોઈ જગ્યાએ થતી નથી તો દરેક ઓફલાઈન કામગીરીનું ચૂકવણું કરવામાં આવે તેમજ જે ઇન્સેન્ટિવનું કામ લીધેલું છે તેના નાણાં ચૂકવવામાં આવે તેમજ ઇન્સેન્ટિવના નાણાં ચૂકવેલ નથી તે ચૂકવણું કરવામાં આવે. ત્યારબાદ 16મી માંગણીની વાત કરીએ તો પગાર વધારો નિયમિત ચૂકવવામાં આવે જે 1થી 10 તારીખ સુધીમાં ચૂકવી દેવો જરૂરી છે. ત્યારબાદ 17મી માંગણીની વાત કરીએ તો બીજા રાજ્યોની સરખામણીમાં પગાર ઓછો હોય છે તો રાજ્ય સરકાર દ્વારા મોંઘવારીને ધ્યાને લઈને પગાર વધારો છે તે કરવો. તો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં સૌથી ઓછો આંગણવાડી બહેનોને પગાર આપવામાં આવે છે. તો બહેનોની એવી માંગણી છે કે અન્ય રાજ્યોની સરખામણીમાં પગાર વધારો છે તે કરી આપવો. તો ખાસ પ્રકારની માહિતી આપણે આજના વિડીયોમાં શેર કરી છે. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર બહેનો.